ગુજરાત XML કાઉન્સિલ અને વિવેકાનંદ યુવા સંઘ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગુજરાતના જિલ્લામાં લોક જાગૃતિ અભિયાન હેઠળ પૂર્વ ધારાસભ્યો અને સામાજિક આગેવાનો દ્વારા રાણી સતી મંદિર, શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાનાર વૃક્ષારોપણ અને જળ સંચય જનભાગીદારી કાર્યક્રમ અંતર્ગત વ્યાખ્યાન પ્રવચનમાં સહભાગી થવા કાર્યક્રમની અનુકૂળતા માટે પ્રેસ સંબોધન પ્રેરણાભાવ વ્યક્ત કરાયું। ગુજરાત XML કાઉન્સિલના ચેરમેન પૂર્વ સાંસદ બાબુભાઈ મેઘજી શાહ અને વિવેકાનંદ યુવા સંઘના પ્રમુખ પૂર્વ મંત્રી ભરતભાઈ બારોટ દ્વારા સંયુક્ત પ્રેસને સંબોધન કરતા જણાવ્યું, અગાઉના વર્ષોના જાહેર જીવન અનુભવો યાદ કરતા સરકારની વિવિધ યોજના અંતર્ગત દરેક પૂર્વ પ્રતિનિધિ દ્વારા પોતાના મત વિસ્તારમાં જનભાગીદારીના કાર્યક્રમો થકી જન સુધી વૃક્ષારોપણ અને જળ સંચયના કામોમાં સહભાગી થવાનો પ્રયાસ કરીએ। શાહે જણાવ્યું કે મારા ધારાસભ્ય સમયગાળામાં જળ સંચયની પહેલ જેવા કાર્યો થકી રાપર કચ્છ ખાતે 1600 તળાવો બનાવવાનું સફળ કાર્ય સિદ્ધ કર્યું, જેનાથી આજે વિસ્તારમાં મહદ અંશે ખેતી, પશુપાલન અને ગણી અનુકૂળતા થઈ છે। વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જનજાગરણ અભિયાન સમ એક આયોજન વિવેકાનંદ યુવક સંઘ અને XML કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે શાહીબાગમાં રાણી સતી મંદિરમાં યોજેલ છે। આ પર્યાવરણની જાળવણી, જળ સંચય, વૃક્ષારોપણ એ આપણા જીવનના અસ્તિત્વ માટે થઈ અને જરૂરી હોવાનું સ્વીકાર્ય છે, પણ એને માટે થઈ અને આપણે કેટલી જાગૃતિ કરીએ। આપણે એક વૃક્ષ કપાય એની સામે ડૂબે એની સામે 40 વૃક્ષો વાવવાની જવાબદારી લીધી, એટલે આપણને નર્મદા યોજનાના જળ પ્રાપ્તિ થઈ છે। આપણે પીવાના પાણીની નદીના પટની અંદર વીણાઓ ખોદતા તો જેની સરવાણી સાચી હોય એ કદી દુકાળે ડૂકે નહીં, અને મીઠા પાણી મળતા આજે નદીના પટની અંદર ક્યાંય જળસ્ત્રોત રહ્યા નથી, એટલા તળ ઊંડા ગયા હોય, તો એના માટે થઈને પાણીની જાળવણી, જળસ્ત્રોત બનાવવા, વરસાદી પાણીની સાચવણીના કેટલાક પ્રયોગો જે થયા છે એની પણ લોકોને અનુભવ શેર કરવા માટેનું પણ આ સેમિનારની અંદર થશે। વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે